સુરતના લીંબાયત વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। નવા વર્ષના દિવસે યુવકની હત્યા કરાઈ હતી। 24 વર્ષીય જયેશ પટેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। સ્મીમેર હોસ્પિટલમાં પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની પરિવારની માંગ છે। સુરતના લીંબાયત વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો। નવા વર્ષના દિવસે યુવકની હત્યા કરવામાં આવતી હતી। 24 વર્ષીય જયેશ પટેલના ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરાઈ હતી। સ્મીમેર હોસ્પિટલમાં પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની પરિવારની માંગ છે। જ્યાં સુધી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ન લેવાય ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે તેવું પરિવાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। લીંબાયત વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો રોષ જોવા મળ્યો હતો અને ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરાઈ છે। જી, મારું નામ સાગરબી સાલુંકે છે। આજે જે ગઈકાલે લીંબાયત વિસ્તારમાં જે એક આદિવાસી સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો ને એની હત્યા કરવામાં આવી કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થઈ રહ્યું છે, જેથી પ્રશાસન કંઈ ધ્યાન આપતી નથી। જેથી પીડિતના પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું મર્ડર કર્યું છે, જે અમારો છોકરાનું મર્ડર કર્યું છે, આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આ આરોપીઓ ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય। પણ છતાં જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કંઈ ધ્યાન આપતા નથી। કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી। આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને મારવામાં આવે, આની હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય। આના પાછળ કોનો હાથ છે? જેથી સરકારને અમે સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી અને દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે? અમે આની આશ જોઈ રહીએ છીએ। પણ તો પણ અથવા જે જયેશ પટેલ ઉપર જે હત્યા કરવામાં આવ્યું છે તો અમારે બધાની એક જ માંગણી છે કે જે હત્યા કરનાર છે, જેથી આને ખબર પડે છે કે આ એક બુટલીગર છે, આનો મોટો દારૂનો અડ્ડો છે, તો પણ અથવા આ લોકોની તાકાત કઈ રીતે મળે છે? તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય અને આના ઉપર કડકથી કડક પગલાં ભરવામાં આવે આવી અમને સરકારથી અને પોલીસ તંત્રથી માગણી છે। અને ગેહલોત સાહેબને નમ્ર વિનંતી છે કે લીંબાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે અને જે બુટલીખોરો છે અને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવે આવી અમારી માગણી છે। અમે ડેડ બોડી હાથમાં લેશું નથી અને અમે રસ્તા ઉપર આવીશું અને સરકારને અને પોલીસ તંત્રને અમે અમારી રીતે જે આંદોલનની પ્રતિક્રિયા છે અમે બતાવી દઈશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।